તમને ઓપીડીમાં પેશન્ટ્સ પૂછતા હશે ને કે વાઈ, ખેંચ, આંચકા આ બધી એક જ વસ્તુ છે કે અલગ અલગ છે, તો કેવી રીતે રિસ્પોન્ડ કરો છો તમે? વાય, ખેંચ, આંચકા, ચોંટા આ બધી એક જ વસ્તુ છે. જ્યારે પણ બ્રેઇનના કોઈ એક ભાગમાં ઇલેક્ટ્રિસિટીની એક્ટિવિટી વધી જતી હોય છે, તો ત્યારે એ શરીરમાં ખેંચના રૂપે બહાર આવતી હોય છે. આમાં બે વસ્તુ હોય છે. એક પેશન્ટને ભાસ થાય અને બીજી વસ્તુ એ કે બહારથી કોઈ માણસ જે જોતું હોય એને દેખાય. સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. એટલે જે આભાસ થાય ખેંચનો એને આપણે ઓરા કહેતા હોઈએ છીએ, અને જે બહારથી કોઈને દેખાતી હોય એક્ટિવિટી કે હાથ પગના ઝટકા આવવા કે અવાજ આવો, મોઢામાંથી ફીણ નીકળવા, જીભ કપાઈ જવી, આ બધો એક ખેંચ એને ખેંચ તરીકે આપણે જોતા હોઈએ છીએ.